વલસાડ શહેરના છિપ્પાર જગન્નાથ મંદિરેથી 29મી રથયાત્રા નીકળી રથયાત્રામાં નાસિક ઢોલ અને ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા। વલસાડ શહેરના મુખ્ય માર્ગો જય રણછોડ માખનચોર હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નારા વલસાડમાં શહેરમાં ગુંજી ઉઠ્યું છે। વલસાડ પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ભક્તો દર્શન માટે ઊભા રહ્યા હતા। આષાઢી બીજ નિમિત્તે વલસાડ શહેરના છિપ્પાર જગન્નાથ મંદિર ખાતેથી 29મી રથયાત્રા નીકળી હતી। દેશમાં પુરી, અમદાવાદ અને વલસાડ જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે। આષાઢી બીજ સુધીમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો આજથી ખેતી કામમાં વ્યસ્ત થશે। ભગવાન જગન્નાથ દર વર્ષે આષાઢી બીજના દિવસે નગર ચર્ચા પર નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર દર્શન આપવા નીકળે છે। દર વર્ષે શહેરના લોકો રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો। રથયાત્રામાં સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, શિવજી મહારાજ સહિત વલસાડના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વલસાડની રથયાત્રામાં નાસિક ઢોલ અને ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર સોસાયટીઓ અને ફળિયા ગેટ ઉપર સોસાયટી અને ફળિયાના લોકોએ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રથયાત્રાના આયોજન સમિતિની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો ઉપર રથયાત્રા નીકળી હતી। વલસાડ શહેરના મુખ્ય માર્ગો જય રણછોડ માખનચોરના નામથી ગુંજી ઉઠ્યા હતા।